મિત્રો સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈજી, જય હિન્દ, જય ભારત. મિત્રો, વૈશ્વિક જીવન દર્શનની એક સંસ્થા, એક કેન્દ્ર, એની અંદર 4 ખંડ છે. એમાં આપણે હાલ જ્યાં ઊભા છીએ એ ખંડ છે શહીદો અને મહાનુભાવનો ખંડ છે. અહીંયાથી આ ભાગમાં છે એ આઝાદી પછી જેણે દેશ માટે સેવા કરી એવા મહાનુભાવ, અને અહીંયાથી તે આ બાજુના જે છે એ આઝાદી પૂર્વે જેણે દેશ માટે સેવા કરી અને જીવનનું બલિદાન આપ્યું એવા મહાનુભાવો છે. મિત્રો, એમાંથી એક આઝાદી પછી અને આઝાદી પહેલાં જેણે કામ કર્યું એવા એક ભારતના વડાપ્રધાન, એમની આજે પુણ્યતિથિ છે. 10મી એપ્રિલ અને 1995ના દિવસે આ નશ્વર દેહ છોડી ભગવાનના ધામમાં ગયા એવા પ્રથમ ગુજરાતી વડાપ્રધાન અને દેશના ચોથા વડાપ્રધાન એવા આપણા લોક ચાહક યશસ્વી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની આજે પુણ્યતિથિ છે. એમની થોડી વાત કરી લઈએ કે વલસાડ જિલ્લાની અંદર ભદેલી ગામની અંદર જન્મ થયો અને પ્રાથમિક શિક્ષણ એ સૌરાષ્ટ્રની અંદર સાવરકુંડલામાં કુંડલા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. કારણ કે એમના પિતાજી રણછોડભાઈ દેસાઈ એ શિક્ષક હતા, એટલે એમને નોકરી માટે બીજા જિલ્લામાં જવું પડતું. મિત્રો, લગ્નના 3 દિવસ પહેલા પોતાના પિતાનું મૃત્યુ પામે છે અને નાની ઉંમરમાં કુટુંબની જવાબદારી આવે છે, છતાં પણ નીડર રહી ડર્યા વગર મુંબઈમાં જઈ વિલ્સન કોલેજની અંદર સ્નાતક તરીકેની પદવી મેળવી અને આ દેશની અંદર અંગ્રેજોની સરકારની અંદર 12 વર્ષ સુધી કલેક્ટર અને નાયબ કલેક્ટર તરીકે સેવા આપે છે. 1930ની વાત છે. ગાંધી સાથે પરિચય થયો અને ગાંધીજીના વિચારથી પ્રેરાઈને સવિનય કાનૂન ભંગ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ જાય છે અને પોતાની ઊંચા પગારવાળી નોકરીને છોડી અને રાજીનામું આપી આ દેશની સેવા કરવા માટે, આ દેશના સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લેવા માટે ગાંધીજીના એક આહવાન ઉપર એમણે કીધું હતું કે હું ગાંધીજીના એક આહવાન ઉપર મેં મારું સર્વસ્વ બલિદાન આપ્યો દેશ માટે. મિત્રો, આઝાદી પછી 1952ની અંદર હાલનું ગુજરાત કહેવાય, એ વખત મુંબઈ રાજ્ય કહેવાતું. 1952ની અંદર મુંબઈ રાજ્યની અંદર મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી. આઝાદી પછી ચોથા વડાપ્રધાન બન્યા, એ પણ બિન કોંગ્રેસી વડાપ્રધાન બન્યા. મિત્રો, આજે ઇન્દિરાજીની સરકારની અંદર નાણામંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે રહેલા, કોંગ્રેસ સાથે જોડાયેલા અને 1977ની અંદર બિન કોંગ્રેસી વડાપ્રધાન બનવાની જે યાત્રા છે ને, એ અત્યારે તમને કહી ના શકું સમયના અભાવે. એકવાર અભ્યાસ કરી લેવાનો. ચોથા વડાપ્રધાન બનવું અને એવા કામ કરવા, એમના સ્વભાવની વાત કરીએ, એમના ગુણોની વાત કરીએ તો નીડરતા, કાર્યનિષ્ઠતા, પ્રામાણિકતા, કડક શિસ્ત અને દેશ માટે મરી પડવાની ભાવના. 1951ની અંદર ભારત રત્નનો જે આપણા દેશનું સર્વોચ્ચ સન્માન છે ભારત રત્ન, એમને એનાયત થયું. માત્ર આપણા દેશનું નહીં પણ પાકિસ્તાનની અંદર જે સર્વોચ્ચ સન્માન છે નિશાને પાકિસ્તાન, એ પણ આ એક એવા વડાપ્રધાન છે, માત્ર એકને જ આ એક વડાપ્રધાનને એ સર્વોચ્ચ સન્માન મળ્યું છે. એ કેમ મળ્યું એ પણ સમજવાની જરૂર છે. એ પહેલાં થોડી આપણે વાત કરી લઈએ કે શાંતિદૂત તરીકે એ પોતે પ્રખ્યાત હતા. ભારત પાકિસ્તાનના સંબંધો સુધારવા માટે પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો.
કાર્યોની વાત કરીએ 10 વાર જેણે બજેટ રજૂ કર્યું હોય એવા રેકોર્ડ વિક્રમ ધરાવનાર આપણા દેશના વડાપ્રધાન હતા. મિત્રો, એમણે જે કામ કર્યા એની આપણે વાત કરીએ તો 44મો બંધારણ સુધારો, એટલે કે કટોકટી, હવે પછી કોઈ પણ વડાપ્રધાનને કટોકટી લાવી હશે તો બહુ જ અઘરું પડે એવો સુંદર મજાનો સુધારો, એકદમ સહેલાઈથી કટોકટી ના લાવી શકે એવો સુધારો એમણે કર્યો. પ્રેસને સ્વતંત્રતા આપતો જે સુધારો કર્યો એ એમના ભાગીદાર છે. કદાચ એના જ કારણે આજે જે પોતાની વાત, અભિવ્યક્તિ, સ્વતંત્રતા, બોલવાની જે અભિવ્યક્તિ છે એ અત્યારે જોવા મળે છે એ કદાચ એના આભારે હોઈ શકે. મિત્રો, સોના ઉપર નિયંત્રણ માટેનો, સોનાની દાણચોરી ના થાય, આપણા દેશનું અર્થતંત્ર મજબૂત થાય એના માટે ગોલ્ડ કંટ્રોલ એક્ટ લાવ્યા હતા. અને 1978ની અંદર નવી નોટો બહાર પાડી અને જે જૂની નોટો હતી 1000ની, 5000ની, 10000ની, એ તમામ નોટો એમણે બંધ કરી હતી. પાકિસ્તાન સાથે એમના જે સંબંધ સુધારવાનો પૂરેપૂરો ટ્રાય કર્યો હતો. એમને ખબર હતી, જે લોકો જાણતા હશે એમને ખબર હશે કે ભારત અને પાકિસ્તાન એમાં ઝેર નાખવાનું કામ કોણે કર્યું હતું એ જાણવાની જરૂર છે. એ મોરારજીભાઈ દેસાઈ જાણતા હતા કે 2 સ્ટેટ થિયરી લાવ્યા કોણ? અંગ્રેજો. ભારત વિરોધી, હિન્દુ વિરોધી કોઈ નેતાને જન્મ આપ્યો હોય, મોહમ્મદ અલી ઝીણાનો જન્મ આપ્યો કોણે? તો કે અંગ્રેજોએ આપ્યો. તો જેણે ઝેર રેડ્યું છે એને બરાબર સમજો. મિત્રો, આપણે તો સંયુક્ત પરિવારમાં માનવાવાળા ભારતીય સંસ્કૃતિવાળા માણસો છીએ. કદાચ આપણા ઘરનો કોઈ મોટો દીકરો સરખો ના રહે, ગુજરાતી ભાષામાં સખણો ના રહે અને નાટક કરે તો એને જુદું આપવાની પણ આપણામાં એક પ્રથા છે. અને જરૂર પડે અને જુદું લીધા પછી પસ્તાય, બરાબર, અને એમાં કંઈક ડખા કરે, પસ્તાય તો અને પાછો આવવા માગે તો પણ આપણે એને સ્વીકાર કરવાની પણ આપણી એક જવાબદારી આવી જાય. અને સખણો ના રહે હજુ પણ તો પણ કડક હાથે કામ લેવાની પણ આપણી જવાબદારી થઈ પડે. તો એમના જે સંબંધો હતો ભારત પાકિસ્તાન સાથે કે સારા બને, જેણે ઝેર આપ્યું છે એ વસ્તુને આપણે સમજી લઈએ તો સારા બની શકે. 1857 પછી હિન્દુ અને મુસલમાન વચ્ચે ખૂબ જ ભાઈચારો હતો, ખૂબ જ. પણ આઝાદી 1947ના માત્ર 10-15 વર્ષ પહેલાં જ, ખૂબ ઓછા વર્ષો પહેલાં આ જે રીતસરનું ઝેર આપવામાં આવ્યું હતું. આપણે બધા આની અંદર પડ્યા રહીએ, ઝઘડ્યા કરીએ, આમાંથી ઊંચા ના આવીએ, એવી અંગ્રેજોની નીતિ હતી. એ નીતિના આપણે શિકાર બની ગયા. આપણે એ જાણતા હતા. મિત્રો, મોરારજીભાઈ દેસાઈએ બિન જોડાણ, કોઈ પણ એક રાષ્ટ્રના સમૂહ સાથે ના જોડાવું પણ બિન જોડાણવાળી નીતિને કાયમ કરી હતી. દારૂબંધીના ચુસ્ત હિમાયતી હતા. પોતાના જીવનની અંદર કદીએ એક પણ પ્રકારનું વ્યસન નહોતું. ના દારૂનું નહીં, ના તમાકુનું નહીં, ના ચાનું નહીં, ના કોફીનું નહીં, એક પણ વ્યસન એમના જીવનમાં હતું નહીં. શિવંભુ ચિકિત્સા એટલે કે સ્વમૂત્ર ચિકિત્સાની જે વાત કરી ને આખી દુનિયાની અંદર એક પડઘો પાડી દીધો. આવી પણ સ્વમૂત્ર ચિકિત્સા પણ હોઈ શકે છે. જાહેરમાં જઈને વાત કરી કે સ્વમૂત્ર પીવાથી શરીર સારું રહેશે. 99 વર્ષ જીવ્યા હતા. મિત્રો, ક્યારેક એવું પણ બન્યું છે કે એમની સ્વમૂત્ર ચિકિત્સાને કારણે વિદેશમાં ગયા હોય તો જેના ઘરે ગયા હોય એણે પોતાના ગ્લાસ, કદાચ કયો ગ્લાસ શિવાંબુ ચિકિત્સામાં ઉપયોગમાં કર્યો હશે તો બધા ગ્લાસ તોડી પણ નાખ્યા હશે. એવા પણ રમૂજી પ્રસંગો બન્યા છે. પણ એ ચિકિત્સા પણ ના હિમાયતી હતા, એના જીવનમાં અપનાવી હતી. શિસ્તના કડક
ન્યાયપ્રિયતામાં કડક. 1930 વખતે ડેપ્યુટી કલેક્ટર વખતે જ્યારે સત્યનો પક્ષ લેવાનો આવ્યો ત્યારે અંગ્રેજે કીધું અમે કહીએ એ પ્રમાણે તમારે કરવાનું છે. તો ડેપ્યુટી કલેક્ટરની નોકરી પણ છોડી દીધી સત્યના પક્ષમાં રહેવા માટે. ન્યાયપ્રિયતા માટે પણ પોતાના દીકરા માટે પણ કડક થનાર એવા આપણા મોરારજીભાઈ દેસાઈ હતા. એમના પુત્ર કાંતિભાઈ દેસાઈ, એમના વિશે ફરિયાદો થઈ કે ભાઈ કાંતિભાઈ દેસાઈ છે એ પોતાના પિતાનો જે હોદ્દો છે એનો દુરુપયોગ કરી રહ્યા છે. તો મોરારજીભાઈ દેસાઈએ કાંતિભાઈ પોતાના પુત્રને એવું કીધું કે તારા સચિવાલયમાં તારા માટે પ્રવેશબંધી નહીં, પ્રવેશબંધી તારા માટે, પ્રવેશ બંધ કરાવી દીધું. પુત્ર સામે પણ કડક થનાર આપણા યશસ્વી વડાપ્રધાન હતા. ગામડાઓનો વિકાસ, આપણા દેશની 6.5 લાખ ગામડાઓ છે અને નાના ઉદ્યોગો પડી ભાગ્યા હતા. તો ગામડાનો વિકાસ થાય અને નાના ઉદ્યોગો આગળ આવે એવા માટેના પ્રયત્નો હતા. ઊંચા પગારની નોકરીની લાત મારવાવાળા આપણા દેશના આ જબરજસ્ત યશસ્વી વડાપ્રધાન હતા. એમણે એવું કીધું કે સત્તા છે ને એ સેવા માટે છે, પરિવારના લાભ માટે નથી. પરિવારના લાભ માટે સત્તા છે જ નહીં. એ વસ્તુ એમના જીવનમાં કરી બતાવ્યું હતું. સ્પષ્ટ વક્તા, ગમે તેને કહી દે. ગાંધીજીને પણ સ્પષ્ટ વાત કરી શકવાળા હતા. અને ગાંધીજી એવું કહેતા હતા કે મોરારજીભાઈ દેસાઈ એવા કાર્યકર છે, પણ નિષ્ઠાવાન કાર્યકર છે, વિશ્વાસુ કાર્યકર છે કે એમને એકવાર કામ સોંપ્યું હોય ને તો એને પાડે છૂટકો. અને પાછા મોરારજીભાઈ દેસાઈ પણ ગાંધીજી માટે એવું કહેતા કે આ નેતા નથી, કે આ તો જીવન પદ્ધતિ છે. તો આવી પોતાની જે કડક સ્વભાવના હિમાયતી હતા. મિત્રો, જસલોક હોસ્પિટલની અંદર આજની તારીખ બરાબર એટલે કે 10મી એપ્રિલ અને 1995માં બીમારીના 99 વર્ષ, 100 વર્ષ, એક સદીની અંદર એક જ વર્ષ ઓછું શરીરને કસરત કરાવી, બરાબર, ચરખો ચલાવે ને એ આર્થિક માટે નહીં, પણ ચરખો ચલાવો એ પણ પોતાનું એક ચિત્ત એકાગ્રતા, ધ્યાન માટેનું એક સાધન છે એવું માનતા હતા. એમના જન્મ વિશે પણ કેવું છે, 29 ફેબ્રુઆરી જન્મ એમનો 1896માં. એટલે 29 ફેબ્રુઆરી માત્ર 4 વર્ષે એકવાર આવે. તો 4 વર્ષે એકવાર એમની જન્મ જયંતિ ઉજવાય આમ તો. એટલે એક મુદ્દો એવો પણ સરસ મજાનો છે. મિત્રો, આવા આપણા ગુજરાતી વડાપ્રધાન ખરા, પણ દેશના ચોથા વડાપ્રધાન. અને દંભ નહીં, એક થોડોક આટલો જરી માત્ર પણ દંભ નહીં. આઈ વોન્ટ ટુ બીકેમ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા કહી શકવાવાળા, જાહેરમાં કહેવાવાળા એવા આપણા મોરારજીભાઈ દેસાઈ દેશ માટે સર્વસ્વ નોછાવર કરવાનો. મિત્રો, એટલું વિચારવાનું કે પોતાના ગયા પછી પોતાના પરિવારના પુત્રો કે ભાઈઓ કે કાકાઓ કે શું કરે છે એ આપણે જાણતા ના હોય ને તો સમજી લેવાનું કે એમણે ખરી નિષ્ઠાથી, પ્રમાણિકતાથી દેશની સેવા કરી છે. પરિવારના લાભ માટે દેશની સેવા નહીં, પણ ખરેખર દેશની સેવા માટે સત્તાનો સદુપયોગ કરનાર એવા આપણા લોકલાડીયા યશસ્વી કદાવર, એને કદાવર વડાપ્રધાન કહી શકીએ એવા મોરારજીભાઈ દેસાઈનો આજે પુણ્યતિથિ છે. એમને યાદ કરીએ, એમના કાર્યને યાદ કરીએ અને એમના કાર્યને સલામ કરીએ. જય હિન્દ, જય ભારત.